હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધીરેન સર આપની સમક્ષ આપના માટે કંઈક લઈને આવી રહ્યો છું. શેના માટે કંઈક લઈને આવી રહ્યો છું તો ખાસ ધ્યાન રાખજો. મસ્ત મજાનું તમારા માટે લઈને આવી રહ્યો છું. જો ધ્યાન રાખો કે શું છે અહીંયા કે ધોરણ 10 નું ગણિત છે, આપણે સંપૂર્ણ ગણિત જે છે એ આપણે મૂકવા જઈ રહ્યા છે કમિંગ સૂન. ટૂંક સમયમાં ક્યારે મૂકવાનું છે, શું મૂકવાનું છે, કઈ રીતના પ્રોસેસ છે, તમારે શું કરવાનું છે, તમે કઈ રીતના જોડાઈ શકો છો, આપણે બધી જ વાત કરવાની છે. અને હા, એક વાત કહી દઉં કે આ બધું જ સંપૂર્ણ ગણિત, આખું ગણિત ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જવાનું છે. કેમ મળી જવાનું છે? ફ્રી ઓફ કોસ્ટ મળી જવાનું છે. સંપૂર્ણ ગણિત હું જ તમને ભણાવવાનો છું. બરાબર છે? કમિંગ સૂન છે. ક્યારે મુકાવાનું છે, કઈ રીતના મુકાવાનું છે, શું મુકાવાનું છે, એ બધું જ તમને કહી દેવાનું છું. તમારે ગણિતની બિલકુલ પણ સહેજ પણ ચિંતા કરવાની નથી. ગણિત તમારે અમારા ઉપર મૂકી દેવાનું છે. બરાબર છે? સંપૂર્ણ ગણિત તમને ફ્રી ઓફ કોસ્ટ YouTube ની અંદર તમને આપી દેવાના છે. બીજું કોઈ પણ વસ્તુ નહીં. ઓકે, ક્યારથી સાહેબ મૂકવાના છો, કઈ રીતના મૂકવાના છો, તો એની વાત કરી દઉં છું. અને બીજી વાત કે ગણિત સંપૂર્ણ હું જ ભણાવવાનો છું ભાઈ. સંપૂર્ણ ગણિત હું જ ભણાવવાનો છું. ચલો, તો આ કઈ રીતના પ્રોસેસ છે આખી, તો તમને વાત કરું કે સાહેબનો ફોન આવ્યો કે સાહેબ આવો. કાજી સરનો મને ફોન આવ્યો કે સાહેબ આવો. તો મેં કીધું સાહેબ બોલો બોલો. તો મને કે આપણે ઈ સ્કૂલ વાળી ચેનલ છે, એમાં આપણે છોકરાઓ માટે શું કરી શકીએ. મેં કીધું સાહેબ બોલો ને. તો કે આપણે ધોરણ 10 નું ગણિત જે છે એ મૂકીએ, કારણ કે છોકરાઓને ગણિતની અંદર થોડોક પ્રોબ્લેમ થતો હોય, એવું થાય. બરોબર છે? ગણિત માટે તકલીફ થાય તો આપણે આખું ગણિત, પાઠ્યપુસ્તકના દરેક ઉદાહરણ, સ્વાધ્યાયના દરેક પ્રશ્નો, દરેક પ્રમેય, આખું પાઠ્યપુસ્તક જ મૂકી દેવું સાહેબ કે. મેં કીધું સાહેબ તો આપણે કોર્સ જ લોન્ચ કરાય ને, તો આખું મૂકવું હોય તો કે ના, આપણે કોર્સ લોન્ચ નથી કરવો, આપણે છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ આપવું છે. આપણે છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ YouTube ઉપર આપવું છે. મેં કીધું સાહેબ હજુ જોઈ લો. મને કે ના, આપણે આપવું છે. મેં કીધું ઓકે સાહેબ. મને કે થઈ જશે. મેં કીધું સાહેબ થઈ જશે, ફ્રી જ્યારે પણ પડું ઉતારી જશે. મને કે જો પછી એકવાર કીધું એટલે તમારે કરી દેવું પડશે. મેં કીધું પાક્કું સાહેબ. તમે કહો છો કે છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ આપવું છે, તો આપણે ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે રેડી છે. YouTube ની અંદર આખું પાઠ્યપુસ્તકના દરેક દાખલા, દરેક સ્વાધ્યાય, દરેક ઉદાહરણ, પ્રમેય, બધું જ આખું પુસ્તક, બરોબર છે, એ આપવા માટે સાહેબ કે રેડી છો. મને કે રેડી છો ને? મેં કીધું ઓકે સાહેબ રેડી છું. પણ કે જો પછી બાકી નો રહેવું જોઈએ. મેં કીધું સાહેબ નો રહે. ઓકે, તો કે પ્લાનિંગ કરીએ. મેં કીધું ઓકે સાહેબ કરીએ પ્લાનિંગ. બરોબર છે? એટલે પછી અમે પ્લાનિંગ કર્યું. એટલે જો કે ભાઈ તમે એમ કહો કે સાહેબ બધું મૂકી દો એક હારે, તો એવી રીતના નહીં મૂકીએ. બરોબર છે? કઈ રીતના મૂકશું એ તમને કહી દઉં. કમિંગ સૂન, પહેલા તો આની વાત કરી દઉં કે કમિંગ સૂન ક્યારથી શરૂ થવાનું છે સાહેબ? ક્યારથી શરૂ થવાનું છે આ? તો કે ભાઈ આવતા ગુરુવારે, એટલે કે જ્યારે તમારી સ્કૂલ ખુલે છે એના પહેલા જ દિવસથી. જ્યારે તમારી સ્કૂલ ખુલે છે એના પહેલા જ દિવસથી આપણે ગણિતના જે વિડીયો, એક અથવા તો બબ્બે વિડીયો, અથવા તો પ્લાનિંગ સાથે આપણે આખો પ્લાનિંગ કરેલું છે, તો એ રીતના દરેક વિડીયો આવતા ગુરુવારથી 13 તારીખથી, કઈ તારીખથી? 13 તારીખથી, 13/6/24 ગુરુવારથી. કયા વારથી? ગુરુવારથી. કઈ ચેનલ ઉપર? તો કે ભાઈ કાજી સર ઈ સ્કૂલ. કાજી સર ઈ સ્કૂલ, આ ચેનલ ઉપર દરેક વિડીયો લગભગ 7 વાગે, રોજે સાંજે 7 વાગે, રોજે એક અથવા તો બબ્બે વિડીયો, અથવા તો એક વિડીયો આપણે અપલોડ થતા જશે. રોજે સાંજે 7 વાગે કાજી સર ઈ સ્કૂલ નામની YouTube ચેનલ ઉપર 13 તારીખથી રોજ એવો એક પણ દિવસ નહીં હોય કે તમારો વિડીયો એની અંદર નહીં આવ્યો હોય. પ્લાનિંગ સાથે ચડશે. ઓકે, માનો કે તમારી પહેલી પરીક્ષા જે છે, તો પહેલી પરીક્ષામાં જેટલા ચેપ્ટર હશે, તો પહેલી પરીક્ષા આવે ને એ પહેલા જેટલા ચેપ્ટર હશે એ બધા જ ચેપ્ટર યુટ્યુબમાં ચડી ગયા હશે. ઓકે, રોજ એક બબ્બે વિડીયો આવશે, પણ પ્લાનિંગ સાથે. બરોબર છે? જેવું ગવર્મેન્ટ પ્લાનિંગ મોકલે છે ને કે ભાઈ આ મહિનામાં આ ચેપ્ટર છે એ ભણાઈ જવું જોઈએ, તો એવી જ રીતના આપણે પણ જેમ ગવર્મેન્ટ કહે છે એવી રીતના આપણે ચડાવતા જશું.
પહેલી પરીક્ષા આવી પહેલા પહેલી પરીક્ષાના બધા જ ચેપ્ટર ચડી ગયા હશે. દિવાળી અથવા તો ડિસેમ્બરના એન્ડ સુધીમાં આખું ગણિત આમાં ચડી ગયું છે. આખું ગણિત આમાં ચડી ગયું છે. શરૂઆત ક્યાંથી કરીએ છીએ એ તમને કહું. સૌ પ્રથમ અમે દરેક સ્વાધ્યાયના દરેક દાખલા મૂકીએ છીએ. શું કરીએ છીએ? દરેક સ્વાધ્યાયના દરેક દાખલા આપણે મૂકીએ છીએ. એક એક દાખલો. તમને એમ થાય કે આપણે મૂકી ગયા પછી પ્લેલિસ્ટમાં પણ મૂકી દેશું. તમને એમ થાય કે સાહેબે 1.2 નો બીજો નથી આવડતો, 1.2 નો બીજો નથી આવડતો, તો આપણે ખાલી 1.2 નો બીજો વિડીયો જ મૂકશું. સમજાણું? એટલે તમે સર્ચ કરશો ને 1.2 નો બીજો તો એ આવી જશે. એટલે આવી રીતના આપણે આખું ગણિત મૂકવાના છે. બરોબર છે? અત્યારે હું શું કહું છું, અત્યારે સ્વાધ્યાયના વિડીયો ચડશે. શેના ચડશે? સ્વાધ્યાય. પછી ઉદાહરણ ચડશે. આ બધા ચેપ્ટરના બધા જ સ્વાધ્યાયના વિડીયો ચડી જાય પછી ઉદાહરણ મૂકશું આપણે. બરોબર? આ પાછળથી મૂકવાનું એવું કારણ છે કે આ તો આપણને ચોપડીમાં ગણેલા આપેલા જ હોય, એટલા માટે આપણે શું કરીએ છીએ? સ્વાધ્યાયના મૂકીએ છીએ. ઓકે? આ 6.1, 6.2, 10.1, 10.2 પ્રમેય. ઓકે? જ્યારે એવું જરૂર લાગશે ત્યારે મૂકી દેશું. ઓકે? રેકોર્ડ તો થઈ ગયા જ છે. બીજી વસ્તુ, ઓકે, હવે સાહેબ આના પછી તો કે પછી બધું જાય તમારા ઉપર. કોની ઉપર જશે? તમારા ઉપર. તમે લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, મેક્સિમમ શેર કરશો અને કોમેન્ટના ઢગલા હશે કે સાહેબ અમારે આ જોઈએ છે, તો કે ભાઈ પહેલી પરીક્ષા છે ને એ પહેલા તો આ બધું ચડી જ ગયું છે. પહેલી પરીક્ષાનો આખો કોર્સ ચડી ગયો છે. પણ તમે એવું કહેશો કે સાહેબ અમારે લાઈવ લેક્ચરની જરૂર છે, ઓકે, તો આપણે એ પ્રમાણે પણ એનું પણ અરેન્જમેન્ટ કરશું. લાઈવ લેક્ચરનું પણ શું કરશું? અરેન્જમેન્ટ કરશું. જેમ તમારી કોમેન્ટ તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, મેક્સિમમ જેમ તમને જે જરૂર છે, ઓકે, એ અમને એવું લાગે કે નાના છોકરાઓને હકીકત જરૂર છે હજુ કંઈક આપવાની, તો એના માટે અમે રેડી છીએ. બરાબર છે? પણ પહેલા અમે આટલું મૂકવાના છે. કેટલું? પાઠ્યપુસ્તક. અત્યારે શું મૂકીએ છીએ? પાઠ્યપુસ્તક. લાઈવ લેક્ચર અત્યારે મૂકતા નથી. લાઈવ લેક્ચર તમારી કોમેન્ટ અને તમારો રિસ્પોન્સ જોઈને અમે મૂકશું. ઓકે? કે તમારે ખરેખર જરૂર છે. ઓકે? હવે તમારે જરૂર હોય કે ના હોય એમાં આ તો મૂકવાના જ છે. એટલે આટલું તો અમે કરી જ દીધું દરેક વિદ્યાર્થી માટે. પછીનું જે વસ્તુ કરવાનું આવે, પછી શું કરવાનું આવે જો, તો કે પછી આટલી વસ્તુ કરવાની આવે. તો કે ભાઈ પહેલા તો લાઈવ લેક્ચર આપો છોકરાઓને. શું આપો? લાઈવ લેક્ચર. કે જેથી કરીને છોકરાઓ કોમેન્ટમાં જ ક્વેશ્ચન પૂછી શકે. ઓકે? અને એ લાઈવ લેક્ચર જો અત્યારે જે મૂકશું ને એ આપણે એક એક દાખલાના વિડીયો મૂકશું. આ લાઈવ લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર લેશું પણ એ રિસ્પોન્સ જોઈને. ઓકે? આ એક કરવાનું થાય. પછી સાહેબ બીજું પોઈન્ટ આપણે શું કરી શકીએ? તો કે બીજું આપણે એવું કરી શકીએ કે દરેક ચેપ્ટરના MCQ લઈને આવી શકીએ. શું લઈને આવી શકીએ? MCQ. કારણ કે આપણે જે છે ને આખી પાઠ્યપુસ્તક કરી નાખી પણ એમાં MCQ ની પ્રેક્ટિસ થાય નહીં. ઓકે? એટલે આપણે 80 માંથી 80 અથવા તો 100 માંથી 100 લાવવા માટે જો આપણા માર્ક્સ કપાતા હોય ને તો MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, સાચા ખોટું છે, ઓકે, એક શબ્દમાં જવાબ છે, તો આ બધું 1 માર્ક્સનું. MCQ એટલે 1 માર્ક્સનું. તો આ બધાની પ્રેક્ટિસ કરવાની આપણે. બરાબર છે? પછી આપણે શું કરી શકીએ? તો કે ભાઈ બ્લુપ્રિન્ટ પ્રમાણેની તૈયારી. આ બહુ ખાસ જરૂરી છે કે જેવી બ્લુપ્રિન્ટ છે, બેઝિક વાળાને આની જરૂર છે તો એને એટલું જ આપો, સ્ટાન્ડર્ડ વાળાને આની જરૂર છે તો એને એટલું જ આપો. બ્લુપ્રિન્ટ પ્રમાણેની તૈયારી પણ આપણે કરી શકીએ. પછી શું કરી શકીએ સાહેબ? પછી આપણે સેમ્પલ પેપર કરી શકીએ. શું કરી શકીએ? સેમ્પલ પેપર. એમાં પણ ખાસ સૌથી પહેલા જે ગવર્મેન્ટ આપે છે, આપણને 2 સેમ્પલ પેપર ગવર્મેન્ટ આપે છે, એક બેઝિકનું અને એક સ્ટાન્ડર્ડનું. તો એ બંને સોલ્વ કરાવીએ. પ્લસ કોઈ પણ પ્રકાશનના આપણે સેમ્પલ પેપર લઈ શકીએ, લાઈક ગાલા કે પછી બીજા કોઈ લિબર્ટી કે એવા સેમ્પલ પેપર હોય અને હું થોડાક કાઢું. ઓકે? તો એવા સેમ્પલ પેપર આપણે સોલ્વ કરી શકીએ. શું કરીએ? કે સેમ્પલ પેપર સોલ્વ કરી શકીએ. ઓકે? પછી આપણે બીજું શું કરીએ કે ભાઈ MCQ કરી નાખીએ, બ્લુપ્રિન્ટ કરી નાખીએ, સેમ્પલ પેપર કરી નાખીએ, વન શોટ વિડીયો લાવી શકીએ. ઓકે? વન શોટ એટલે એક જ વિડીયોમાં આખા ગણિતની ધબધબાટી. ઓકે? આપણે એક જ વિડીયોમાં આખા ગણિતની શું કરી નાખીએ? ધબધબાટી બોલાવી નાખીએ. એક વિડીયો એવો લાવીએ કે જેમાં બધા પ્રમેય જ હોય, આવું પણ લાવી શકીએ. એક વિડીયો આપણે એવો લાવીએ કે આખા વિડીયોમાં નકરા બધા જ ચેપ્ટરના સૂત્રો લઈ લઈએ. શું લઈ લઈએ? બધા જ વિડીયોના
સૂત્રો લઈ લે. પછી આપણી પાસે છે તો ઘણું બધું. આપણી પાસે જો આરડી શર્મા છે, કયું છે? આરડી શર્મા, આરએસ અગરવાલ, આરએસ અગરવાલે છે. ઓકે, આરડી શર્મા છે, આરએસ અગરવાલે છે, ઓસવાલે છે, એડ્યુકાટે છે, એડ્યુકાટ પણ છે. બરોબર છે. આ બધી બુક આપણી પાસે અવેલેબલ છે. તો આમાંથી પણ આપણને ઇમ્પોર્ટન્ટ લાગે એ લઈ શકીએ. તમને એવું થાય કે સાહેબ આ તો ઇંગ્લિશ મીડિયમમાં છે પણ મને ઇંગ્લિશનું ગુજરાતી કરતા આવડે, તો ડોન્ટ વરી. ઓકે, તો આ બધું પણ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે સાહેબ, ઇંગ્લિશ મીડિયમનું શું કરી શકાય? તો ભાઈ ઇંગ્લિશ મીડિયમનું પણ આપણે કરશું, પણ એ તમારા રિસ્પોન્સ ઉપર. આ બધું છે ને, આ બધું પછી થશે. આ બધું શું થશે? પછી થશે તમારા રિસ્પોન્સ ઉપર. પછી છોકરાઓની ડિમાન્ડ હોય તો આપણે વિજ્ઞાન પણ લાવી શકીએ. શું લાવી શકીએ? વિજ્ઞાન પણ લાવી શકીએ, સંપૂર્ણ વિજ્ઞાન. પણ ક્યારે? ડિમાન્ડ હોય તો. ઓકે, પછી એમાં પણ આ બધું આપણે કરી શકીએ. બરોબર છે. પણ ધોરણ 9 વાળા એમ કે સાહેબ અમારું એનું વિચારીએ. પહેલા અત્યારે જો ધોરણ 6, 7, 8, 9, 10 આ બધાનું ગણિત વિજ્ઞાન કરી શકીએ, બધાનું ઇંગ્લિશ મીડિયમ કરી શકીએ, આ બધું આપણે કરી શકીએ છીએ. અત્યારે શું થાય છે? જો અત્યારે ખાલી આટલું કરીએ છીએ, પાઠ્યપુસ્તક, સ્વાધ્યાયના દરેક દાખલા પ્લસ ઉદાહરણ પ્લસ પ્રમેય, આટલું આપણે અત્યારે મૂકીએ છીએ. રોજે એક વિડીયો અથવા તો 2 વિડીયો આવશે. પછી જો એવો રિસ્પોન્સ રહ્યો તો આમાં જશું, આ બધા મુદ્દા ઉપર જશું. આ બધા મુદ્દા ઉપર ક્યારે જશું? જો રિસ્પોન્સ રહ્યો તો. અને આવું જ બધું આપણે ધોરણ 6, 7, 8, 9 માટે પણ કરી શકીએ. 11, 12 સાયન્સ માટે પણ ગણિતનું વિચારી શકીએ. ઓકે, અને આ બધા જ ધોરણો માટે વિજ્ઞાનનું પણ વિચારી શકીએ. પણ સૌથી પહેલા ધોરણ 10 ના વિજ્ઞાનનું વિચારી શકીએ. તો આ બધું વિચારી શકીએ છીએ. આપણી પાસે કામ કરવામાં બહુ જ બધું છે, પણ શરૂઆત કરીએ છીએ અહીંયાથી. આમાં રિસ્પોન્સ મળશે તો આપણે આગળ બધા કામ કરશું, લાઈવ વિડીયો પણ લાવશું. તો ભૂલતા નહીં, 13 તારીખ એટલે કે સ્કૂલનો પહેલો દિવસ 13/6/2024 ગુરુવારથી દરરોજ રાત્રે 7 વાગે 7 PM સાંજે 1 અથવા 2 વિડીયો ધોરણ 10 ના ગણિતના મુકાશે. ઓકે, તમે એમ કહો, તમારે જે કોમેન્ટમાં જરૂર હોય તમે લખી શકો છો, અમારે આ જોઈએ છે, તો અમે એના વિડીયો અપલોડ કરશું. પણ અમે અત્યારે સૌપ્રથમ સંભાવના મૂકશું અને આંકડાશાસ્ત્ર મૂકશું. ઓકે, રોજ 1-2 વિડીયો આવશે. પછી તમને એમ થાય સાહેબ આંકડાશાસ્ત્રમાં 14.1 માં 3 મેથડ છે, 3 મેથડ થી બધા દાખલા કરાવીશ. 3 મેથડ થી બધા દાખલા કરાવીશ, કોઈ ચિંતા નહીં. તમે જ્યાં અટકો છો, તમારે જે જોઈએ છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ધોરણ 10 ના ગણિતમાં કાંઈ ઘટવા નહીં દો. ઓકે, ખાલી જરૂર છે તમારા સાથ સહકારનો. મળીએ છીએ ગુરુવારથી રાત્રે 7 વાગે ધીરેન સર સાથે ગણિત ભણીશું, મજા આવશે. સૌ ભણે સૌ આગળ વધે. ચલો મળીએ છીએ ડાયરેક્ટ સંભાવના લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.